આપણા બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત, એમાં મહાભારતમાં અને રામાયણમાં અનેક શ્રાપો આપેલા છે. પહેલાંના જમાનામાં શ્રાપ આપવામાં આવતા. ભારતમાં જે 4 શ્રાપ મુખ્ય છે એની થોડીક વાતો કરીએ. એમાંનો પહેલો શ્રાપ જે ગાંધારીએ ભગવાન કૃષ્ણને આપ્યો હતો. ગાંધારીએ એવું કીધું શ્રાપમાં કે હે કૃષ્ણ, તારા વંશનો નાશ થઈ જાય છે, યદુકુળનો નાશ થઈ જાય છે. અને બીજો શ્રાપ પરશુરામે કર્ણને આપ્યો હતો કે કર્ણ, તે છેતરીને મારી પાસેથી વિદ્યા મેળવી છે, તું કોણ છું તે મને પૂરો પરિચય ખોટો આપ્યો હતો. એટલે જ્યારે ખરેખર અણીના સમયે તારે વિદ્યાની જરૂર છે, ખરેખર બહુ વિદ્યાની જરૂર છે, ત્યારે તું અસ્ત્ર શસ્ત્ર વિદ્યા બધી ભૂલી જઈશ. આ બીજો શ્રાપ હતો. ત્રીજો શ્રાપ કૃષ્ણએ અશ્વસ્થામાને આપ્યો હતો, કારણ કે એને પાંડવોના દ્રૌપદીના 5 પુત્રોને સૂતેલા સાવણીમાં મારી નાખ્યા હતા. એટલે ત્યારે એને કૃષ્ણએ એવો શ્રાપ આપ્યો કે તારા માથામાંથી મણી લીધો એટલે તું અમર તો થઈ જઈશ, તું અમર થઈશ, પણ આખી જિંદગી જ્યાં સુધી જીવીશ, અમર થઈશ એટલે મરવા નથી, તું રીબાતો રહીશ. અને ઇન્દ્રની અપ્સરા ઉર્વશીએ આપ્યો હતો, કારણ કે અર્જુને એની માગણી ન સ્વીકારી એટલે એને કીધું તું 1 વર્ષ માટે નપુંસક થઈને રહીશ. એટલે આ જે 4 શ્રાપો છે, પણ આ 4 શ્રાપો મુખ્ય છે. આભાર. જય શ્રી કૃષ્ણ.